ચાલો આજે વાત કરીએ એક એવી ખાસ મોટર વિશે, એવી મોટર જે ખરેખર નિયમોને તોડે છે. એની પાસે કેટલીક એવી શક્તિઓ છે જે ખરેખર અનોખી છે. આ સવાલ બસ આ જ સવાલ આપણને સીધા સિન્ક્રોનસ મોટરના સૌથી મોટા રહસ્ય પાસે લઈ જાય છે. જરા વિચારો, એક એવી મશીન જે ક્યારે થાકે જ નહીં, ક્યારે ધીમી ન પડે, પછી ભલેને ગમે તેટલો ભાર હોય. અને આ જ ખાસિયત પરથી જ તો એનું નામ પડ્યું છે સિન્ક્રોનસ મોટર. એ ફરતા ચુંબકીય ક્ષેત્ર સાથે, એટલે કે એના મેગ્નેટિક ફિલ્ડ સાથે એકદમ પરફેક્ટ સિંકમાં ચાલે છે, બિલકુલ સુમેળમાં. અને આ જ વસ્તુ એને બાકી બધી મોટરથી સાવ અલગ પાડે છે. તો પછી આ જે પરફેક્ટ સુમેળ છે ને, એ કોઈ જાદુ નથી, એની પાછળ એક ખાસ ડિઝાઇન છે. તો ચાલો હવે એ જ જોઈએ કે આ આખરે કામ કેવી રીતે કરે છે અને પોતાની ગતિને જાળવી કેવી રીતે રાખે છે. જો અહીંયા જ પહેલો મોટો ફેરફાર છે. બીજી બધી મોટરની જેમ આ જાતે ચાલુ નથી થતી, એને ચાલુ થવા માટે બહારથી થોડી હેલ્પ જોઈએ. અને આ જ વાત એના કામ કરવાના તરીકા માટે સૌથી અગત્યની છે. આ જે 2 સ્ટેપની પ્રોસેસ છે ને, એ જ એની સિન્ક્રોનસ સ્પીડનું રહસ્ય છે. પહેલાં શું થાય તો બહારથી ડીસી પાવર આપવામાં આવે છે એના ફિલ્ડ વાઇન્ડિંગને, એને ઉત્તેજિત કરવા, અને પછી સ્ટેટરને એસી પાવર મળે છે. બસ આનાથી બંને વચ્ચે એક જાતનું મજબૂત મેગ્નેટિક લોક બની જાય છે. સારું, હવે વાત કરીએ આ મોટરની સૌથી પ્રભાવશાળી વાતની, એવી ખાસિયત જે ખરેખર આશ્ચર્યજનક છે. એની ગતિ. એ ક્યારેય નથી બદલાતી. આ વાત સોર્સમાં પણ સીધી લખી છે કે લોડ ભલે 0 હોય કે ફૂલ, ગતિ એકદમ સ્થિર રહે છે. સાચું કહું તો એન્જિનિયરિંગની દુનિયામાં આ એક અદ્ભુત સિદ્ધિ કહેવાય. અને આ સરખામણી જુઓ તો બધું સાફ થઈ જાય છે. એક તરફ છે સામાન્ય મોટરો જે લોડ વધતા જ ધીમી પડવા લાગે છે, અને બીજી તરફ છે આપણી સિન્ક્રોનસ મોટર. એની સ્પીડ એકદમ સ્થિર. અને એટલે જ જ્યાં એકદમ ચોકસાઈવાળા કામની જરૂર હોય ત્યાં આ મોટર બેસ્ટ છે. તો સવાલ એ છે કે એની ગતિમાં કેટલો ફેરફાર થાય છે? કદાચ 10% કે 5%? ના, બિલકુલ નહીં. એની ગતિમાં ફેરફાર થાય છે 0%, 0%. ટેકનિકલ ભાષામાં આને કહેવાય છે ઝીરો સ્પીડ રેગ્યુલેશન. આનો સીધો મતલબ છે સંપૂર્ણ સ્થિરતા, જેની તમે પૂરી ગણતરી કરી શકો. અને એન્જિનિયરિંગમાં આને પરફેક્શનની નિશાની ગણવામાં આવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ મોટર ખાલી સ્થિર ગતિ માટે જ નથી જાણીતી. એની પાસે હજુ એક સુપર પાવર છે. અને આ સુપર પાવર ખાસ કરીને મોટા ઉદ્યોગો અને પાવર ગ્રીડ માટે તો વરદાન જેવી છે. એની આ બીજી ખાસિયત છે, લીડિંગ પાવર ફેક્ટર પર કામ કરવાની ક્ષમતા. હવે આ થોડું ટેકનિકલ છે, પણ સરળતાથી સમજીએ. મોટાભાગના મશીનો શું કરે? એ પાવર ગ્રીડમાંથી એનર્જી ખેંચે છે, જેનાથી સિસ્ટમ પર ભાર વધે છે. પણ આ મોટર જાણે કે ઊર્જાને પાછી ધકેલે છે અને આખી સિસ્ટમને વધારે કાર્યક્ષમ બનાવે છે. ચલો અને થોડું ઊંડાણમાં સમજીએ. હવે એક મજેદાર સવાલ. શું થાય જો આ મોટરને ચલાવીએ પણ એના પર કોઈ જ લોડ ન આપીએ? બિલકુલ ખાલી? તો એનો શું ઉપયોગ? એનો જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે. આવી હાલતમાં એને કહેવાય છે સિન્ક્રોનસ કન્ડેન્સર. મતલબ કે એ કોઈ મિકેનિકલ કામ નથી કરતી, પણ એ પાવર ગ્રીડ માટે એક સ્ટેબિલાઇઝર બની જાય છે. એ આખી સિસ્ટમની કાર્યક્ષમતા અને ભરોસાપાત્રતા વધારે છે. એમ કહી શકાય કે એ પાવર ગ્રીડનો એક ગુપ્ત હીરો છે. તો આપણે એની કામગીરી વિશે તો ઘણું બધું જાણ્યું, પણ એક સવાલ હજી પણ ઊભો છે. આટલી બધી ખાસિયતોવાળી મોટર પણ આખરે ચાલુ કેવી રીતે થાય છે? અને આ એકદમ લોજિકલ સવાલ છે, ખરું ને? જો એને ચાલવા માટે પહેલેથી જ પરફેક્ટ સિંકમાં હોવું જરૂરી છે, તો પછી એ ઝીરો સ્પીડથી એ પરફેક્ટ સ્પીડ સુધી પહોંચે છે કેવી રીતે? આ કોયડાનો જવાબ એની પોતાની બનાવટમાં જ છુપાયેલો છે. અને આ રહસ્ય ખુલે છે સ્ત્રોતમાં બતાવેલા 6થા પોઈન્ટથી. અને આ એક ખરેખર બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ ડિઝાઇન છે. આ છે ડેમ્પર વાઇન્ડિંગ. આ એક બહુ જ હોશિયારીભરી ડિઝાઇન છે. જુઓ, શરૂઆતમાં આ વાઇન્ડિંગને કારણે મોટર એક સામાન્ય ઇન્ડક્શન મોટરની જેમ ચાલુ થાય છે. એ લગભગ સિન્ક્રોનસ સ્પીડ સુધી પહોંચી જાય છે, અને જેવી એ સ્પીડ પકડે છે કે તરત જ મુખ્ય મેગ્નેટિક ફિલ્ડ એને લોક કરી લે છે. બસ આટલું સરળ. તો આપણે જોયું કે સિન્ક્રોનસ મોટર સ્થિરતા અને કાર્યક્ષમતાનું કેવું અદ્ભુત ઉદાહરણ છે.
પણ આ બધું જાણીને એક મોટો વિચાર મનમાં આવે છે કે બીજા કયા ક્ષેત્રોમાં આવો પરફેક્ટ સુમેળ, આવું પરફેક્ટ સિંક્રોનાઇઝેશન ક્રાંતિ લાવી શકે છે? આ સવાલ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.